वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર, વૈષ્ણવવંદન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં હું તુષાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે આઈસીટી વિભાગના ડીન શ્રી પ્રોફેસર અજયભાઈ પરીખ અને વિશેષ મહેમાન તરીકે મંતવ્ય ગજ્જર સાહેબ, જેઓ ઓડુના ડાયરેક્ટર પણ છે. આપણે તેમની સાથે હેકાથોન વિશે વાત કરીશું. નમસ્કાર સાહેબ. હું પ્રથમ પ્રશ્ન ડૉક્ટર અજયભાઈ પરીખને કહીશ કે તેઓ ગુજરાત વિદ્યાપીઠ વિશે ટૂંકમાં પરિચય આપે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં મહાત્મા ગાંધીજીએ કરી, એટલે કે 104 વર્ષ કરતાં પણ આ જૂની યુનિવર્સિટી છે, જે અમદાવાદમાં આશ્રમ રોડ માર્ગ ઉપર આવેલી છે, જેમાં 18 કરતાં વધારે ડિપાર્ટમેન્ટ છે. એમાંનો એક ડિપાર્ટમેન્ટ એટલે કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ. આ યુનિવર્સિટી એની શરૂઆતથી એના મુખ્ય 3 H ઉપર કામ કરી રહી છે: હેડ, હાર્ટ અને હેન્ડ. તો એ સંદર્ભમાં એક વિશેષ યુનિવર્સિટી છે જે ગ્રામલક્ષી કાર્યોમાં મહત્ત્વ એનું આપે છે અને રૂરલ ડેવલપમેન્ટ એનો મેઇન પ્રોગ્રામ છે. ગજ્જર સાહેબ, આપ પણ ઓડુનો થોડો પરિચય આપશો. સો ઓડુની વાત કરું તો ઓડુ એક એવું ઓલ ઇન વન બ્યુટીફુલ મેનેજમેન્ટ સોફ્ટવેર છે કે જે તમે કોઈ પણ પ્રકારનો ધંધો લઈ લો જેમાં ઓડુ કામ કરી શકે, એટલે ઓડુ એમાં ફિટ થઈ શકે. એટલે માની લો કે નાની કોઈ બિઝનેસ હોય કે જે રોડ પર આપણે અત્યારે જો નીકળીએ તો જેટલા જે બિઝનેસ દેખાય છે આપણને, નાના માઇક્રો બિઝનેસ જેને કહીએ છીએ, ત્યાં પણ ઓડુ ચાલી શકે. અને મોટા એન્ટરપ્રાઇઝ કે જ્યાં 4-5 હજાર કે 1 લાખના એમ્પ્લોય હોય ત્યાં પણ ઓડુ ફિટ થઈ શકે. તો એવું મેનેજમેન્ટ સોફ્ટવેર અમે ડેવલપ કરી રહ્યા છીએ કે જે આવનારા વર્ષોમાં ધ વે બિઝનેસ ઇઝ પ્રોસેસિંગ એનું આખે ટ્રાન્સફોર્મ કરી દેશે. અજયભાઈ, હેકાથોન પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ વિશે થોડું જણાવશો. હેકાથોન 2025 એ ટેકનોલોજી મેરેથોન છે, જે 24 અવર્સનું ટેકનોલોજી મેરેથોનમાં અમે 3 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપેલા છે. એમાં પહેલો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે એ બ્રિજિંગ ધ ગેપ બિટવીન નેચરલ ફાર્મર એન્ડ કોન્શિયસ કન્ઝ્યુમર. એટલે કે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ખેડૂતો અને જે કન્ઝ્યુમર છે, જે આ ખેત પેદાશો વાપરવા માગે છે, એમની વચ્ચે એક એવો બ્રિજ ડેવલપ કરવાનો કે જેથી જે વાપરે છે, જે ઉગાડે છે, એ જ વાપરનારને મળે. બીજો પ્રશ્ન છે વિમેન એમ્પાવરમેન્ટનો છે, જેમાં ટેકનોલોજી ઇન્ટરવેન્શનથી વિમેન કેવી રીતના એમ્પાવર થઈ શકે. અને ત્રીજો પ્રશ્ન છે જે સસ્ટેનેબિલિટીનો વાત કરી છે, પર્યાવરણની વાત કરી છે, એ પ્રમાણે કાર્બન ફૂટપ્રિન્ટ ટ્રેકર લોકોએ ડેવલપ કરવાનું રહેશે. આ 3 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લઈને આપણે હેકેથોનનું આયોજન કરેલું છે. અજયભાઈ, હેકાથોનમાં કોણ પણ ભાગ લઈ શકે છે? હેકેથોનમાં જે મેઇન ફોકસ છે એ વિદ્યાર્થીઓ ઉપર છે, પણ માત્ર વિદ્યાર્થીઓ નહીં, જે કોડર છે, ઇનોવેટર્સ છે, સ્ટાર્ટઅપ્સ છે, એ બધા જ લોકો આ હેકેથોનમાં ભાગ લઈ શકે છે. ગજ્જર સાહેબ, હેકાથોનમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે? રજિસ્ટ્રેશનની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમે સિમ્પલી ગૂગલમાં જઈને અને ગુજરાત વિદ્યાપીઠ હેકેથોન એટલું સર્ચ કરો, તમને રજિસ્ટ્રેશનની લિંક ઓટોમેટિક odu.com પર મળી જશે. ત્યાં જઈને રજિસ્ટ્રેશનની પ્રોસેસ એકદમ સિમ્પલ, એટલે તમારી થોડીક ડિટેલ ભરવાની છે, જેમાં કોઈ જ રજિસ્ટ્રેશનનો ચાર્જ નથી. તો એવું કહી શકીએ કે હેકેથોનમાં પાર્ટિસિપેટ કરવા માટે આ ફ્રી ઓફ કોસ્ટ રજિસ્ટ્રેશન આપ કરી શકો છો, જેમાં આપ ઇન્ડિવિજ્યુઅલ પણ આવી શકો છો અને ટીમમાં પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અજયભાઈ, રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે? મંતવ્યભાઈ જણાવ્યું એ પ્રમાણે રજિસ્ટ્રેશન એ 22 ફેબ્રુઆરીથી ચાલુ થઈ ગયું છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં એવું છે કે જ્યારે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરવા આવશે ત્યારે જે અમે આગળ કીધું એ પ્રમાણે 3 પ્રોબ્લેમમાંથી કોઈ એક પ્રોબ્લેમ સિલેક્ટ કરશે, એના ઉપર ટેકનિકલ ડોક્યુમેન્ટ બનાવશે અને એક 5 થી 7 સ્લાઇડની પીપીટી, સમરાઇઝ પીપીટી બનાવી અને એને અપલોડ કરવાની રહેશે. આ અપલોડ થઈ ગયા પછી એનું રજિસ્ટ્રેશનનું કામ અહીંયા પૂરું થાય છે. એ પછીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એટલે કે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આપણે કહીએ તો 9 માર્ચ એ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે. અને રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખથી 10 દિવસ એટલે કે 17 માર્ચ એ ટોપ 50 ટીમનું સિલેક્શન એમાંથી થશે. જે એમણે ટેકનિકલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ ટેકનિકલ ડોક્યુમેન્ટના આધારે ટોપ 50 ટીમ અમે સિલેક્ટ કરીશું. અજયભાઈ, ટોપ 50 ટીમનું સિલેક્શન કેવી રીતે થશે?
મેં તમને કીધું એ પ્રમાણે ટોપ 50 ટીમ જે પણ લોકો રજિસ્ટ્રેશન કરાવ્યું છે, આજ દિવસ સુધી 150 કરતાં વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. અને એમના જે ટેકનિકલ ડોક્યુમેન્ટ છે એ સ્ક્રીનિંગ પ્રોસેસમાં જશે. સ્ક્રીનિંગ પ્રોસેસના અંતે એમાંથી ટોપ 50ને સિલેક્ટ કરવામાં આવશે અને એ ટોપ 50ને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ કેમ્પસ જોવાનો લાભ મળશે, અહીંયા આવવાનો લાભ મળશે અને એકચ્યુઅલ હેકેથોન જે 22 અને 23 માર્ચના રોજ યોજાવાનું છે એ દિવસોમાં એ અહીંયા રહી અને કામ કરશે. ગજ્જર સાહેબ, મારો તમને એક પ્રશ્ન છે કે હેકાથોનમાં ભાગ લેવાથી શું ફાયદો થશે? આમ તો ઘણા બધા ફાયદા છે કે પહેલું, તમે જ્યારે 24 કલાક કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ કરો તો તમારા ઘણા બધા આઈડિયા એટલે જે તમારી થોટ પ્રોસેસ છે એ ઘણી બધી ઇમ્પ્રૂવ થાય છે. બીજું, આ હેકેથોનમાં અત્યાર સુધીમાં મેં જે રજિસ્ટ્રેશન જોયા છે લગભગ ઇન્ડિયાના બધા જ સ્ટેટમાંથી સ્ટુડન્ટ આવી રહ્યા છે. એનો મતલબ એવો થયો કે તમને જે બીજી યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજમાં જે તમારા જે સેમ ક્ષેત્રના લોકો જે ભણી રહ્યા છે એમની સાથે નેટવર્કિંગનો ચાન્સ મળશે તમને. બીજું, આમાં કેશ પ્રાઇઝ પણ છે અને એ ઉપરાંત જો સ્ટુડન્ટ હોય અથવા તો ફ્રેશર્સ હોય અથવા તો વર્કિંગ એન્ટરપ્રેન્યોર્સ હોય તો એ લોકો માટે જોબની નવી જે ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થવાની છે એ બધા જ કેવા હિડન બેનિફિટ છે એના. અજયભાઈ, મારો તમને છેલ્લો પ્રશ્ન કે વિદ્યાર્થીઓને આપ શું કહેશો? હું વિદ્યાર્થીઓને કહીશ કે આ હેકેથોનમાં વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે અને આ 104 વર્ષ જૂની યુનિવર્સિટીને એક્સપ્લોર કરે, એમની અહીંયા થોટ પ્રોસેસને એ ઇમ્પ્લિમેન્ટ તરફ લઈ જાય અને એ વિજેતા બને એવો પ્રયત્ન કરી અને વિદ્યાપીઠમાં આવે. આ જ મારો છેલ્લો એમનો મેસેજ છે. અને હું થોડુંક એડ કરવા માગીશ એમાં. જેમ અત્યારે આઈટીમાં એવું છે કે જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે, પહેલાં આપણે જોતા હતા કે કેમ્પસ, ઓન કેમ્પસ, ઓફ કેમ્પસ આવી રીતે થતું હતું. કદાચ આવતા વર્ષોમાં જો એવું થઈ શકે કે જે રીતે અત્યારે હેકેથોન્સ યોજાઈ રહી છે, જે રીતે ઉડુ હેકેથોન્સ કરી રહી છે, અમે એવો એક ચેન્જ લાવવા માગીએ છીએ કે જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એ ખાલી 2-3 કલાકથી આપણને એટલે સારા કેન્ડિડેટ આઈડેન્ટિફાઈ ના કરી શકીએ. અમારું એવું માનવું છે કે જો ખરેખર તમારે સારો કેન્ડિડેટ શોધવો હોય તો એની સાથે 12 કલાક એને કોડ કરતાં જોવો પડે તો તમને ખબર પડે કે કયો કેન્ડિડેટ સારો છે, કયો કેન્ડિડેટની કેલિબિલિટી કેટલું છે, એનું કેપેબિલિટી કેટલી છે. તો હેકેથોનનો જો એકચ્યુઅલ પર્પઝ કહું તો એવો છે કે વી આર ગોઈંગ ટુ ટ્રાન્સફોર્મ ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ ઇન આઈટી ઇન્ડસ્ટ્રી. એના ભાગરૂપે આ હેકેથોન આપણે કરી રહ્યા છીએ અને અત્યારે પણ આ હેકેથોનમાં જેટલા પણ વિનર થશે અથવા રનર્સઅપ ટીમ આવશે એ લોકો માટે બી એક મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકો ઉડુ સાથે સીધા બિંગ એન ઇન્ટર્ન અથવા એમ્પ્લોય જોડાઈ શકે છે. આપણા બંને મહેમાનોએ હેકાથોન વિશે વિગતે વાત કરી તે બદલ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. वैष्णव जन, स्पंदन गांधी विचार के.